नमस्कार मित्रों, हमारी चैनल में तमारुं स्वागत है। ईरान में एक बीच पर एक रहस्यमय घटना जोवा मળી છે, જ્યારે ત્યાંની રેતી અને પાણી અચાનક લાલ થઈ ગયા। નિષ્ણાતોના મતે આ પરિવર્તન બ્લડ રેન નામની દુર્લભ કુદરતી ઘટનાને કારણે થયું છે। આ વિચિત્ર નજારાએ ત્યારે સ્થાનિક લોકો અને વૈજ્ઞાનિકોને ચોંકાવ્યા છે, કારણ કે આવો નજારો ભાગ્યે જ જોવા મળે છે। લાલ વરસાદ એક દુર્લભ કુદરતી ઘટના જેમાં વરસાદના ટીમ્પાનો રંગ લાલ ગુલાબી કે ભૂરો દેખાય છે। આવું ત્યારે થાય છે જ્યારે હવામાન હાજર લાલ રંગના सूक्ष्म कणों अथवा धूळના कणों वरसादના ટીમ્પા સાથે પડી જાય છે। આનાથી એવું લાગે છે કે જાણે કે આકાશમાંથી લોહીના ટીમ્પા વરસી રહ્યા હોય। લાલ વરસાદ અથવા રક્તવર્ષા એક દુર્લભ કુદરતી ઘટના છે જેમાં પાણીના ટીમ્પાનો રંગ લાલ ગુલાબી કે ભૂરો દેખાય છે। ત્યારે મિત્રો આવું ત્યારે થાય જ્યારે હવામાનમાં હાજર લાલ રંગના સૂક્ષ્મ કણો અથવા ધૂળના કણો વરસાદના ટીમ્પા સાથે પડી જાય છે। આનાથી એવું લાગે છે કે જાણે આકાશમાંથી લોહીના ટીમ્પા વરસી રહ્યા હોય। શું ઈરાનની લાલ માટી જવાબદાર? ત્યારે વૈજ્ઞાનિકો તે અંગે તપાસ કરી રહ્યા છે। કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે લાલ શેવાળ અથવા સૂક્ષ્મ જીવાણુ ત્યારે દરિયામાં પાણીમાં ભળીને તેને લાલ કરી શકે છે। ઈરાન અને મધ્ય એશિયામાં ત્યારે વારંવાર રેતીના તોફાનો આવે છે, જેમાં આ વરસાદની સાથે હાજર લાલ માટી પાણીને અત્યારે લાલ કરી શકે છે। આ રહસ્યમય ઘટના બાદ સ્થાનિક લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે। તો કેટલાક લોકો તેને ખરાબ સુગંધ માનતા હોય હતા, અને જ્યારે અન્ય લોકો તેને કુદરતી સૌંદર્યનું અદ્ભુત ઉદાહરણ માનતા હતા। તે જ સમયે વૈજ્ઞાનિકો તેને એક સામાન્ય પરંતુ દુર્લભ હવામાનની ઘટના ગણાવી, જેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો અમારી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।